મિત્રો, મારું નામ લીલા છે. હું માત્ર 22 વર્ષની છું. મારી ઊંચાઈ 5.5 ફૂટ છે અને ભાઈની ઊંચાઈ 5 ફૂટ છે. જ્યારે તે અમારા ઘરે આવ્યો ત્યારે તે દિવસે મેં જીન્સ અને ટોપ પહેર્યું હતું અને જેનું ફિટિંગ ખૂબ વધારે હતું, એટલે ભાઈ મારી સામે જોતો જ રહ્યો. અમે બધાએ ઘણી વાતો કરી તેમજ બધા લોકો નવીનભાઈને લઈને ખૂબ જ ખુશ હતા. રાત્રે નવીનભાઈ મા અને પિતા સાથે સૂઈ ગયો. મને લાગ્યું કે કદાચ તે મારા રૂમમાં આવશે, પરંતુ મા અને પિતાએ તેને પોતાની પાસે બોલાવી લીધું. સવારે પણ નવીનભાઈ મોડો ઉઠ્યો હતો ત્યાં સુધીમાં પિતા બેંકમાં ચાલ્યા ગયા અને મા અમારા માટે ભોજન બનાવી રહી હતી. હું ભાઈના રૂમમાં તેને ચા આપવા ગઈ. આજે મેં સવારે સ્નાન કર્યું, તૈયાર થઈ મેકઅપ કર્યો અને ફિટિંગ મારું સલવાર સૂટ પહેર્યું. વહેલી સવારે મને જોઈને ભાઈ ખુશ થઈ ગયા. તેણે હસીને કહ્યું કે આજે તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છો. તમે કોના માટે આટલા તૈયાર થયા છો? મેં હસીને જવાબ આપ્યો. પાગલ, તારા માટે, ભાઈ હસીને બોલ્યો. મારા માટે આટલું તૈયાર થવાની શું જરૂર છે? હું ક્યાં તારો પતિ છું? મેં હસતા હસતા કહ્યું. ભાઈ, તું મૂર્ખનો મૂર્ખ જ રહીશ. પછી મેં તેમને ત્યાં ચા આપી અને ચાલી ગઈ. થોડા સમય પછી મમ્મીએ ટેબલ પર નાસ્તો મૂક્યો અને તે પાડોશવાળી કાકી પાસે ચાલી ગઈ. થોડા સમય પછી ભાઈ પણ સ્નાન કરી અને નાસ્તો કરવા આવ્યો. હું ડાઇનિંગ ટેબલ પર તેની રાહ જોતી હતી, જેથી હું મારું ધ્યાન ભાઈ તરફ આકર્ષિત કરી શકું. પહેલા ભાઈએ મને જોઈ અને પછી મેં તેમને આંખ મારી દીધી. ભાઈ હસી પડ્યો અને બોલ્યો, આ રીતે આંખ ન માર. પછી અમે બંને હસવા લાગ્યા અને જમવા લાગ્યા અને હું તેમની સામે જોઈ રહી હતી. મેં તેને પૂછ્યું, ભાઈ, દૂધ લાવું? તો તેને આજુબાજુ જોયું અને કહ્યું કે પી લઈશ, પણ અહીં ક્યાં છે? મેં હસતા હસતા કહ્યું, દીદી, તું બહુ બગડી ગઈ છો. કોઈ તેના ભાઈ સાથે આમ વાત કરે છે. મેં હસતા હસતા કહ્યું, ભાઈ, તું જાણે છે કે અમારી માસીએ તેના કાકાના છોકરા સાથે લગ્ન કર્યા અને તારા મામાએ પણ તેની કાકી સાથે લગ્ન કર્યા. અને પછી મેં ભાઈને વિનંતી કરવાનું શરૂ કર્યું, ભાઈ, માની જાને એટલે પર શું તડપાવશ? આપણે ક્યાં કોઈને મારીએ છીએ? તું પાપ લાગશે. અમે તો ફક્ત થોડો આનંદ માણવા માંગીએ છીએ અને હું પણ તને ખૂબ સારી રીતે મજા કરાવીશ. મેં તે દિવસે ભાઈને ખૂબ મનાવવાની કોશિશ કરી, પરંતુ ભાઈ માન્યો જ નહીં. પછી અમે ખોરાક ખાધા પછી સૂઈ ગયા. સાંજે હું મમ્મી અને નવીનભાઈ શહેરની મુલાકાત લેવા ચાલ્યા ગયા. અમે સેન્ટ્રલ પાર્કમાં ગયા, હોટેલમાં પણ જમવા ગયા. સાંજે પિતાજી પણ જમીને આવ્યા હતા, તેથી થાકીને બધા સમયસર સૂઈ ગયા. આજે મેં ભાઈને મારા રૂમમાં સુવડાવી દીધો હતો. અમે રાત્રે લગભગ બપોર વાગ્યા સુધી વાત કરી. મેં ભાઈને કહ્યું હતું કે ભાઈ, તારી સેટિંગ હોય તો પણ મને કહી દે. તો તેને કહ્યું, દીદી, એવું નથી. તમે સમજવાનો પ્રયાસ કરી રહ્યા નથી. ખરેખર હું તમને એટલો જ પસંદ કરું છું જેટલા તમે મને કરો છો, પણ તમારા પિતા મને પુત્ર સમાન સમજે છે. હું તમારી સાથે મિત્રતા કરીશ તો તેને ગમશે ને? ત્યારે મેં કહ્યું, અરે ભાઈ, આપણે તેને થોડું કહીશું. અમે માત્ર થોડી મજા કરવા માંગીએ છીએ. ભાઈએ કહ્યું, ના દીદી, આ તેની સાથે વિશ્વાસઘાત હશે. પછી મેં ભાઈ તરફ જોયું અને કહ્યું, વાંધો નહીં, જો તમને મજા નથી લેવી તો જવા દઈએ. ત્યારે ભાઈએ કહ્યું, ના દીદી, તમે તો ખરાબ માની ગયા. તે રાત ભાઈ મારી સાથે ખૂબ ફ્રેન્ડલી બની ગયા. તે રાત્રે અમે બંને સાથે મળીને આવી ઘણી વાતો કરી અને અમે હસી રમીને સૂવાના જ હતા. ત્યારે મને મમ્મીના રૂમમાંથી એક અજીબ અવાજ સાંભળી. પછી મેં ભાઈને કહ્યું, ચાલો જઈને જોઈ લઈએ શું તેને ફરીથી લડવાનું શરૂ કર્યું નથી ને? પછી ભાઈએ પૂછ્યું, કેવો ઝઘડો? મેં કહ્યું, ક્યારેક પિતાજી પીને આવે છે ત્યારે મમ્મી તેને ખૂબ ઠપકો આપે છે. ત્યારે ભાઈએ કહ્યું કે ના દીદી, એ તમારો ભ્રમ છે. કોઈ અવાજ આવી રહ્યો નથી, પરંતુ તે પછી મમ્મીની ચીસો સંભળાય. પછી ભાઈએ કહ્યું, હા, આવે તો છે, ચાલો જોઈએ. ક્યાંક તેમને અમારી મદદની જરૂર નથી ને? મારા મમ્મીની ચીસો સાંભળીને હું તો સમજી ગઈ હતી કે શું ચાલી રહ્યું છે, પણ હું આનંદ માણવા માંગતી હતી. તેથી હું ભાઈને જાણી જોઈને લઈ ગઈ. જ્યારે અમે બંને તેના રૂમમાં પહોંચ્યા તો દરવાજો બંધ હતો. અમે બારીમાંથી જોવાનું શરૂ કર્યું, પરંતુ ત્યાં કંઈ દેખાતું ન હતું, કારણ ત્યાં ખૂબ જ અંધારું હતું. પણ તેનો અવાજ ચોક્કસપણે સંભળાતો હતો અને પછી તે ફરીથી ચીસો પાડવા લાગી. તેમના અવાજો સાંભળીને અમે સમજી ગઈ કે અંદર શું થઈ રહ્યું છે.
ત્યારે અચાનક પિતાજીએ લાઇટ ચાલુ કરી અને અંદરના દ્રશ્ય જોઈને અમે શ્વાસ લેવાનું ભૂલી ગયા. અમે બંને હસતા હસતા અમારા રૂમમાં ગયા. અંદર જતા જ નવીનભાઈએ કહ્યું, દીદી તમે બહુ ચાલુ ચિત્ત છો. મેં કહ્યું, તેમાં શું ચાલુ? આ બધું થયું ત્યારે તો અમે થયા. હું તો ફક્ત આવી વસ્તુઓ જોઈને આનંદ માણું છું અને તે ખોટું નથી. પછી ભાઈએ શરમાતા કહ્યું, દીદી મને પણ ભૂખ લાગી રહી છે, મને થોડું દૂધ મળશે? તેથી ભાઈનો પગ ખેંચતા મેં કહ્યું, સારું, હવે તમારે પણ દૂધ લાવું છું. અરે પાગલ, સંબંધમાં હું તારી દીદી લાગુ છું અને તું તારી દીદી સાથે આવી વાત કરે છે? મારો અવાજ સાંભળી નવીનભાઈ તો પાણી થઈ ગયો. પણ પછી હું જોરથી હસવા લાગી. નવીનભાઈએ કહ્યું, બસ કરો દીદી, તમે હંમેશા મને ડરાવો છો. મેં કહ્યું, ઠીક, ચાલ પી લ્યો દૂધ. કે પછી કોઈ શુભ સમય શોધવો પડશે. એક દિવસ ભાઈ ખૂબ ઉદાસ હતો અને એટલા માટે તે દૂધ પીતો ન હતો. મને લાગ્યું કે હવે મારે કંઈક કરવું જોઈએ, તો કે મેં મારા હાથ ભાઈને દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. ત્યારે મને સમજાયું કે ભાઈ કેટલો ભૂખ્યો છે. અડધા કલાક સુધી તે સતત દૂધ પીતો રહ્યો. ભાઈને દૂધ પીતા જોઈને મારી ખુશીની કોઈ સીમા ન રહી. સાચું કહું તો મારી બોટલનું બધું પાણી ખાલી થઈ ગયું. અડધી કલાક પછી નવીનભાઈ કહેવા લાગ્યો, બસ હવે નહીં પી શકું. ત્યારે મેં કહ્યું, એટલે જ હું કહેતી હતી ભાઈ, તારે તારી બહેનનો લાભ લેવો હોય તો લઈ લે, નહીંતર આવી બહેન દરેકને મળતી નથી. પછી મેં ભાઈને કહ્યું, હવે ઠીક છે. મેં ભાઈને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે માન્યો નહીં. તેને કહ્યું, ના દીદી, જો કંઈક ખોટું થશે તો અમે તેને સંભાળી શકીશું નહીં. ઘણો સમય વિચાર્યા પછી મેં ભાઈને કહ્યું, ચાલ હું જઈને મમ્મીના રૂમમાંથી સામાન લઈ આવું. આ સાંભળતા જ ભાઈ વધુ ડરી ગયો. તેમણે કહ્યું, તું પાગલ થઈ ગઈ છો? આટલી રાતે રૂમમાં જતા તને બિલકુલ ડર નથી લાગતો? હું લેવા જઈ રહી હતી કે ભાઈએ મારો હાથ અટકાવ્યો અને દરવાજો બંધ કરી દીધો અને કહ્યું, નહીં દીદી, અમે આવતીકાલે બજારમાંથી લાવીશું. જો કોઈ જાગી જશે તો એક મોટી સમસ્યા થશે. મેં કહ્યું, ના ભાઈ, તમે આ વાતને સમજી રહ્યા નથી. હું હવે બિલકુલ સહન કરી શકતી નથી. હવે તે ધૈર્યની બહાર છે. ભાઈએ મને ઘણું સમજાવ્યું અને રાત ઘણી થઈ ગઈ હતી, તેથી અમે ક્યારે સૂઈ ગયા તે અમને ખબર ન રહી. હંમેશાની જેમ નવીન મોડો જાગ્યો, પરંતુ હું જલ્દીથી જાગી ગઈ હતી અને મમ્મીને કામમાં મદદ કરી રહી હતી. હું હંમેશાની જેમ વહેલી સવારે સ્ટાર્ટ કરીને ચા આપવા ભાઈના રૂમમાં ગઈ હતી. ભાઈ ફોન ચલાવતો હતો અને ચાની રાહ જોતો હતો. મને જોઈને તે ધીમેથી હસવા લાગ્યો, કારણ કે તેને રાતની વાતો યાદ આવી ગઈ હતી. તેમને જોઈને હું પણ હસવા લાગી. પછી મેં તેને પૂછ્યું, તમે શું પીશો, ચા કે પછી દૂધ? તે હસતા હસતા કહેવા લાગ્યો, નહીં, મહેરબાની કરો દીદી, હું તો સવારે ચા જ પીશ. હજુ રાતવાળું દૂધ પણ હજમ થયું નથી. મેં હસતા હસતા કહ્યું, તારી પાચન સિસ્ટમ તો ખૂબ નબળી છે. આમ કહી હું તેને ચા આપી રસોડામાં મમ્મીની મદદ કરવા ગઈ. ચા પી અને નહાઈને ભાઈ ટીવી જોતો હતો. માં પણ રસોઈ પછી આરામ કરવા ગઈ હતી. આ પછી હું એ જ વિચારી રહી હતી કે હવે મારે બજારમાં જવું પડશે. તેથી મેં મારા મમ્મી પાસે પરવાનગી લીધી. પહેલા હું મારી સાથે ભાઈને લઈ જઈ રહી હતી, પરંતુ મમ્મીએ તેને રોકી લીધો, કારણ કે તેઓએ ભાઈ પાસેથી પંખા સાફ કરાવવા માંગતી હતી. કારણ કે તેનો હાથ પંખા સુધી પહોંચતો ન હતો, તેથી મારે એકલા બજારમાં જવું પડ્યું. બજારમાં જતાં જ મેં પહેલા ફળો અને શાકભાજી ખરીદ્યા અને ત્યાંથી સીધી મેડિકલ સ્ટોર ગઈ. આ પછી મેં વિચાર્યું કે મારે ભાઈ માટે ગોળીઓ પણ લેવી જોઈએ. ત્યાં સુધીમાં 2 વાગી ગયા હતા જ્યારે હું ઘરે પહોંચી. મેં જોયું કે ભાઈ તેમની વસ્તુઓ બાંધી રહ્યો હતો અને ઘરે પાછા જવાની તૈયારી કરી રહ્યો હતો. પપ્પા પણ આજે બેંકમાંથી વહેલા આવી ગયા હતા. આ બધું જોઈને મને નવાઈ લાગી. મેં જતાની સાથે જ મમ્મીને પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? ભાઈ ક્યાં જઈ રહ્યો છે? મમ્મીએ કહ્યું, કાકાનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે ગઈકાલે રાત્રે કાકી સીડી પરથી નીચે પડી ગઈ અને તેના પગમાં ફ્રેક્ચર થઈ. તેથી હવે ઘરની સંભાળ રાખવા માટે કોઈ નથી અને ખેતરોમાં પણ બધું કામ છે. નવીને ઘરે જવાનું છે. આ સાંભળીને હું ખૂબ જ પરેશાન થઈ ગઈ, કારણ કે અમારું બધું પ્લાનિંગ ગામ જ રહી જશે અને મારી બધી ઈચ્છાઓ બરબાદ થઈ જશે. હું તરત જ ભાઈના રૂમમાં ગઈ, જ્યાં તે તેનો સામાન પેક કરી રહ્યો અને ગુસ્સાથી તેનો સામાન વેર વિખેર કરી દીધો.
અને તેને ઠપકો આપવા લાગી. ભાઈએ કહ્યું, દીદી જુઓ, હવે હું શું કરી શકું? મને પણ ખૂબ શોખ હતો અહીં રહેવાનું, પણ હવે મમ્મીની તબિયત સારી નથી, તેથી મારે ઘરે જવું પડશે. મેં કહ્યું, તો પછી મારું શું? હું આટલા દિવસોથી આ સમયની રાહ જોઈ રહી હતી. અને જુઓ, આજે હું સામાન પણ લઈ આવી છું. સારું, તમે એક કામ કરો, આજે રોકાઈ જાઓ, કાલે જજો. એટલામાં ફરી કાકાનો ફોન આવ્યો અને એ કહ્યું કે બની શકે તો તમારી લીલા દીદીને પણ આવતીકાલે લઈ આવજો. હું તેના માતા પિતા સાથે વાત કરી લઈશ. જો તે અત્યારે અભ્યાસ કરી રહી નથી તો પછી 4-5 દિવસ અમને ઘરના કામમાં મદદ કરશે. કાકાના મોંમાંથી આવી વાતો સાંભળી મારી તો ખુશીની કોઈ સીમા ન હતી. હું સીધી બહાર આવી અને પિતાજીને કહ્યું તો તેઓએ મને ના પાડી દઈ. અને પછી હું ભાઈ સાથે ગામ જવાની તૈયારી કરી. ભાઈ રેલવે સ્ટેશનમાં આખા રસ્તે સામાન સાથે રમતા રહ્યા. અમે ગામમાં પહોંચ્યા ત્યારે એકદમ અંધારું હતું. કાકા અને કાકી બંને દરવાજે બેસી અમારી રાહ જોઈ રહ્યા હતા. અમને જોઈને તેને ખૂબ આનંદ થયો. કાકાએ પહેલેથી જ ખોરાક બનાવીને રાખ્યો હતો, તેથી અમે પહેલા ખોરાક લીધો, પછી સ્નાન કર્યું, થોડીવાર વાત કરી અને થાકને કારણે જલ્દી સૂઈ ગઈ. કાકાને ભાઈ બહાર સૂઈ ગયા અને હું મારી કાકી પાસે સૂઈ ગઈ. વહેલી સવારની સાથે જ મેં દરેક માટે ચા બનાવી અને મારા કાકીના પગની પણ માલિશ કરી. તે પછી હું રસોડામાં રસોઈ બનાવવા લાગી. હું શાકભાજી કાપી રહી હતી. પછી ભાઈ પણ ચા નાસ્તો કર્યા પછી રસોડામાં મને મદદ કરવા આવ્યો. ગરમીને કારણે મારું આખું શરીર પરસેવાથી ભીનું હતું. મને પરસેવામાં ભીની જોઈ ભાઈએ કહ્યું, કેમ છો દીદી? લાગે છે આજે તમારી ગરમી નીકળી ગઈ છે. પછી મેં પણ નખરા બતાવ્યા અને કહ્યું કે તારાથી તો કંઈ થાય નહીં. ભાઈએ કહ્યું, દીદી આજે તૈયાર થઈ જા, સાંજે ખેતરે જઈશું અને પછી જોજે હું શું કરું. જો હું તને રડાવી ન દઉં તો મારું નામ બદલી નાખજે. મેં કહ્યું, હવે ફેંકવાનું બંધ કર ભાઈ, રહેવા દે. આમ તો બહાર બહુ દેખાડતી ન હતી, પણ અંદરથી હું ખુશ હતી અને હવે કાન શાંત થવાની રાહ જોવા લાગી. મેં ઝડપથી ખોરાક બનાવ્યો, અરે કાકીને ખવડાવી આવ્યો. કાકા માટે પણ ટેબલ પર જમવાનું મૂક્યું. તે પછી હું નાવા ગઈ. મેં લાલ રંગનો સૂટ પહેરીને થોડો મેકઅપ કર્યો અને પરફ્યુમ પર લગાડ્યું અને વાળનો જોડો બનાવ્યો જેથી ખરાબ ન થાય. અમે બધા બપોરે સૂઈ ગયા. સાંજે 5 વાગ્યે હવામાન ઠંડુ થઈ ગયું હતું, તેથી મેં ચા બનાવી. દરેક વ્યક્તિએ ચા પીધી અને પછી કાકા ખેતરમાં જવા લાગ્યા, કારણ કે શેરડીનો પાક થઈ ગયો હતો અને કોઈ ખેતરમાં કોઈ પ્રાણી ન આવે તેથી દેખરેખ માટે જતા હતા. પણ આજે ભાઈએ પહેલા જ કહ્યું હતું કે પિતાજી, હું અને દીદી ખેતરમાં જશું. આ બહાને અમે થોડી ફરી પણ લઈશું. અમે બાઇક પર ખેતરમાં ચાલ્યા ગયા. ભાઈને પણ ચા સાથે ગોળી આપી દીધી હતી. ખેતરમાં જતા ભાઈ મને તેની શેરડીના ખેતરના વચમાં લઈ ગયો, જેથી કોઈ અમને જોઈ ન શકે. ત્યાં તેણે થોડી શેરડી કાપી જગ્યા સાફ કરી અને એક ખાટલો લાવ્યો. સાંજ પડી ગઈ હતી. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. આજે પહેલી વાર હું નર્વસ અનુભવી રહી હતી. મને ખબર નથી આજે મને શું થઈ ગયું. જેમ કે જો મને આજે મારી દવા ન મળે તો હું મરી જઈશ. આ પછી ભાઈએ મને ખેતરોમાં જ શેરડીનો રસ પીવડાવ્યો. જો કે હું પીવા માંગતી ન હતી, પરંતુ ભાઈએ મને પીવા માટે દબાણ કર્યો. મેં અડધા કલાક સુધી શેરડીનો સ્વાદ ચાખ્યો. મારી આંખોમાંથી પાણી વહેવા લાગ્યું, પણ હું હજી પણ હસતી હતી. જ્યારે હું થાકી ગઈ ત્યારે મેં ભાઈને કહ્યું, આજ માટે ઘણું છે, હવે મારું પેટ ભરાઈ ગયું છે. ભાઈ અટકી ગયો અને અમે અડધો કલાક આરામ કર્યો. સમય ઘણો થઈ ગયો હતો અને અંધારું પણ થઈ રહ્યું હતું. પછી ભાઈએ કહ્યું, ચાલો દીદી, હવે આપણે ઘરે જવું જોઈએ. પરંતુ સાચું કહો તો હું ઊભી પણ થઈ શકતી નહોતી. આ પછી ભાઈએ પોતે મને ઉપાડી અને બાઇક પર બેસાડી અને અમે ઘરે પહોંચ્યા. સૌપ્રથમ અમે સ્નાન કર્યું અને ભાઈએ જ ખોરાક બનાવ્યો. હું તો આમ જ રસોડામાં બેઠી હતી, કારણ કે મારી બધી ગરમી આજે નીકળી ગઈ હતી. સાંજે રાત્રે ભોજન કર્યા પછી મેં ભાઈ પાસેથી દવા લીધી, જેનાથી મને રાહત મળી. જે ખાધા પછી હું સૂઈ ગઈ. પછી આ 5 દિવસ સુધી મેં ભાઈને મારી નજીક ભટકવા ન દીધો, પરંતુ તે મને સતત ચીડવતો રહ્યો, ચાલ દીદી, શેરડીના ખેતરમાં જઈએ. અરે હું હસતી જ રહેતી, પણ તમને સાચું કહું, હવે અમારા લગ્ન થઈ ગયા છે, કારણ કે સત્ય લાંબા સમય સુધી છુપાવી શકાતું નથી. એક દિવસ મેં અને ભાઈએ ઘરમાં વાતાવરણ ઊભું કર્યું
અને અમારા ખરાબ નસીબ કે અમારી કાકીએ અમને જોઈ લીધા. આ પછી કાકા અને કાકી અમને ખૂબ ઠપકો આપ્યો અને ભાઈને તો માર્યો. પછી તેણે અમારી માં અને પિતાને ગામમાં બોલાવ્યા. જ્યારે તેણે અમને પૂછ્યું ત્યારે અમે બધું સત્ય કહ્યું કે અમે છેલ્લા 1 મહિનાથી અમે બંને પ્રેમ કરતા અને કહ્યું કે અમારાથી ભૂલ થઈ ગઈ છે, મહેરબાની કરીને અમને માફ કરો. પરંતુ માતા પિતા અને કાકા અને કાકીએ નક્કી કર્યું કે અમારા લગ્ન કરી દેશે, કારણ કે બીજો કોઈ વિકલ્પ ન હતો. અમારા લગ્નમાં કોઈ મોટી સમસ્યા ન હતી અને કાકીએ મને ખુશીથી સ્વીકારી લીધી. તો સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી